રાજા ના રવડામાં હું કરે છો અહીંયા તો એ બનેવી ભાણો રહોડામાં નથી એના વ્યવહારની વાત આલે ને તે કપડા લેવા જોઈએ હજી તો વાત હાલે છે તઈ કપડા લેવા વી ગયો એ બનેવી ભાણાને હરખ ન હોય હા હરખ તો હોય ને હવે હું કહું તમને રૂખડ હા હવે તમે છે ને મારી હારે હાલો ઓલા છે ને ત્રણેયના પૈસા દઈ દેવા છે આપણે જે ગાળિયા કર્યા ને મેં એના એ બનેવી પૈસા સને રાખો વ્યવહારમાં કામ લાગશે એ વ્યવહારમાં કામ નહીં આવે આ જો વ્યવહાર આપણે કરીશું ને તો વ્યવહાર કામ આવશે નથી દેવા ઓ રેવા જો આપણે લગ્નમાં કામ લાગશે પણ હું તમને શું કહું છું તમે મારી હારે હાલો છો કે એટલે આ પૈસા દઈ દેવો પછી વાટકો લઈને ભીખ માંગવું પડશે આપણે અરે ભીખ ન માગવાની ભાઈ પછી આપણે પાછા લઈ લેવું આ તો આપણે ગાળિયા કર્યા છે કે નહીં એટલે એ મારે એને ત્રણેયના પૈસા તો દઈ દેવા પડશે નકર છે ને આ બધા આડા હાલ છે મારા રાજ્યનું વ્યવહાર નહીં થવા દે એ હારું લ્યો તમે કહો છો તો પછી ભલે ભીખ માંગવી પડે પછીની વાત પછી એક ફેરી મારા રાજ્યનો વ્યવહાર થઈ જવા દો આના પૈસા મોઢું બંધ દઈ દેવી કરો હવે તમે આવો છો કે હાલો હવે હાલો મારો બેટો ભૂખડ્યો શક્તિ કરીને મારો બેટો સોડાની બાટલી પકડાવીને વયો ગયો ઈ 2000 રૂપિયામાં હવે છે ને એના ઘરે જ જવા દે મને લે આ વાહ શક્તિના રાજા ભૂખડ ઓય બાપા લે એ પતુભાઈ પથુભાઈ એ મને ખબર છે ઓય શક્તિની નહીં સોડાની બાટલી છે 2000 રૂપિયા ઠાંગી ગયો મારા અરે પણ 2000 હું દેવા આવ્યો છું તમને હે હા એ રૂખડ જોતા દી કઈ બાજુ વીગો એ પતુભાઈ દીતો છે ઉગે ને નાચ ઉગે અને હાથ મેં ના હાથ મેં એમ નહીં તું પાછો પૈસા બૂજ મારીને પાછા દેવા આવે એવો છો ને એટલે કહું છું એ પતુભાઈ આ તો હું તમને શું કહું કે આવી રીતે કોઈ દી ક્યાંય છેતરાતા નહીં લે ઠીક એટલા બધું નાટક કર્યું એમ ને કે કોક અજાણ્યો આવે ને આવી રીતે કે સ્કીમ આપે તો છેતરવાનું નહીં હા આમાં છે ને ગામમાં તો કેટલાય આવે અને કદાચ તમે છેતરાઈ જાઓ એટલે હવે આ છેતરાતા નહીં વાહ ભૂખડભાઈ ઓ તમારી જેવી ભાઈબંધી તો કોઈ નહીં તો પછી આવું શીખવાડવા હાટું તમે આવી રીતે કરો વાહ ભાઈ માની ગયા તમારી ભાઈબંધી અરે પતુભાઈ આમાં તો છે ને અમારો વ્યવહાર છે ને તમારે હારી છે અમારે પૈસા જોવે તો તમારે આગળ આવી હા લેવા ધંધા કરવાની એવું જતું છે માગી લેવાના હું કે ના પાડું છું એટલે હવે પછી ક્યાંય છેતરાતા નહીં આવી રીતે અરે નો છેતરાવ તમારે તો 2000 આવી ગયા હો આવી ગયા હાલો હારો કરો હવે ગજુડા એ ગજુડા લા બહાર આડ યોગ્ય કેવું હા બાપા હા બાપા નહીં ઓલા ભૂખડી આગે જા 3 બાટલી સોડાની દઈ ગયો અને 20000 રૂપિયા લઈ ગયો છે લઈ આય જા તું એટલે હું એકલો જ તો તું એકલા તો શું વાંચો તને એ બાપા હું એકલો થોડો એને પોગી શકું અને મને આપશે નહીં તમે હારે હો ને તો કાંઈક ફેર પડે તો આમ કરવી લે એક કામ કર લઈને ધોકો ધોકો હું લેવા ટાંગા ભાંગી નાખવી હા એટલે પોલીસ કેસમાં હું છે નામ આવી જાય આપણું એમ જવા બનેવી તમારા મોટભાઈને તમારા પૈસા દેવા થા પણ તમારા વિશે ઈ કેવું બોલે છે તમે સાંભળો એમાં કા પોલીસ કેસ થોડો થવાનો છે એ બાપા એને ખાલી ઝાપટ મારશું ને તોય તરત છે ને રિપોર્ટ લખાઈ આવશે કે મને માર્યો એમ પછી તો હવે કેમ પૈસા કટાબા હું શું કહું બાપા હો કાક એક તીરે 2 પંખી મરે ને એવું કાક કરવી તો અને આપણું નામ એ નો આવે એ વાત બરોબર પણ એનું કેવી રીતે ગોઠવવું એમ હું શું કહું હા પથુભાઈને હવાલો આપી દેવી તો આમ જોવો ઈ એમ કેસે કે પથુભાઈને હવાલો દેવો તમારો એમ હા જે થાય પથુભાઈ લડી લે હે ઈ તારી આછી વાત લે બધું પહેલા છે ને 5000 આપી દઈએ ને 15000 આપણા હવે ભલે ને હવાલો દે પણ હવે છે ને હવે એને 1 રૂપિયો નથી દેવાનો હા આ કાંઈ ભૂખડી હોય એમ તો કાંઈ કાઢવાનો નથી એ કાંઈ સીધી આંગળીએ નહીં કાઢે એટલે આપણે વાંકી તો કરવી જ પડશે તો જ ઘી નીકળશે નકર નહીં નીકળે આમ જોવો ઈ એમ કેસે કે સીધી આંગળીથી ઘી નો નીકળે ને તો આંગળી વાંકી કરી નાખવી એમ કેસે હવે પૈસા દેવા છે હવે પૈસા હવે કાંઈ નથી દેવા હવે એને કઈ તું છે ને આડી આંગળી કરી અને તું ઘી કાઢી લે અને હવે જો તમે હવે 1 રૂપિયો નથી દેવાનો હાલો તમે મારી હારી હાલો હા હું છે આપણને તો એ ભૂખડ કાકા આંબા નહીં દે ને આપણે પહોંચી નહીં હેકવી અને ખોટું આપણે કાંક પોલીસ કેસમાં હલવાવું એના કરતા પથુભાઈ ભલે ને હલવાતા હલવાય તો હા એ વાત સાચી હલવા તો પથુભાઈ હલવા આપણે એને ઘરે ક્યાં હવાલો લેવા જવું કે હા. પૈસા લેવા જવું હાલ પથુભાઈ ઘરે જઈ સીધા હાલ હાલ લે આવો વાલજીભાઈ હું કામ આવ્યા અરે પથુભાઈ કામ હોય તો જ તમારે આગળ આપીને ભલા મળશો હા તે બોલો ને ભાઈ શું કામ છે હવે બોલવામાં કેવું છે ને પથુભાઈ બોલો અમને 3 બોટલ સોડાની છે ને 20000 રૂપિયામાં પૂરવી ગયો છે હે હા 20000 રૂપિયા લઈ ગયા તમારા પાસેથી 20000 રૂપિયા લઈ ગયો હવે કાંઈ કાઢે એમ તો છે નહીં એટલે તમને છે ને હવાલો દેવા આવ્યા છી હે હવાલો આમ જોવો અમારે શું છે
20,000 ગયા છે કે નહીં? તો એમાંથી 5 તમારા ને 15 અમારા પતે તો. હે હા વાલજીભાઈને ખબર નથી લાગતી કે ઓલો ભૂખડીયો તો બધાને છે ને પૈસા પાછા આપે જ છે, પણ છે ને મારે કાંઈ ચોખવટ નથી કરવી. મને 5,000 મળતા હોય તો મને શું વાંધો છે? હા તો કાંઈ વાંધો નહીં. જો મને 5,000 રૂપિયા મળતા હોય ને તો ભૂખડ્યો એના બાપા પાસેથી હું કઢાઈ લઉં. હા તારે ઈ હારું તમારે આગળ આવ્યા ઈ કામ અમને દે એમ નથી, એમની તો જરાક તાપલી મારવી ને તો કેસ કરી નાખે એમ છે ઈ. અલા એ છે ને મારી આગળ સીધો જ હાલવાનો છે. 2 ફડાકા તો નહીં ભેગા તમારા પૈસા કાઢી પણ 5,000 મારા હો. હા 5,000 તમારા તમ તારા બરોબર, 15 તો અમને દઈ દેશો ને. અને 15 તમને આપી દે તો હું કહું સમય પસંદ નથી કરતો, સીધા ભૂખડિયા પાસે જાય. હા હાલો 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 હા પથુભાઈ, હઉ પાછા અમારા પૈસા નીકળી જવા દો હો. એ વાલજીભાઈ આમ જો તમારા પૈસા છે ને નીકળી જ જાય, અને જો છતાંય તમને વિશ્વાસ ન આવતો હોય ને તો તમને અત્યારે 10,000 રૂપિયા રોકડા આપી દો, બાકીના 10,000 ભૂખડ પાસે હું રાખી લઈશ. બોલો કરવું છે એવું? અરે ના રે ના લે, તમને 5 આપે ક્યાંથી બી પાછા 10 કેવા મળ્યા? તમને વિશ્વાસ નથી. એ વાલજીભાઈ તઈને ક્યાં ઉપડ્યા? એને ક્યાં ઉપડ્યા એટલે ઓલા ભૂખડી આગળ છે ને આને હવાલો આપ્યો પથુભાઈ ને. એ પથુભાઈ તમે વાલો લીધો? તો પછી એ પથુભાઈ તો મારે 2,000 લેવાના છે. મને થી હે ને સોડાની બાટલી આપીને 2,000 લઈ ગયો. સમજો મારે હાથ સાફ થઈ જાય. હાલો ને એક હાથ હું મારી દઈશ. એ બાકી સાંભળો સરપંચ, તમારે હાથ નો બગાડવો હોય ને તો 500 રૂપિયા મને આપી દેજો, 1500 તમને આપી દઈશ. તમારે એવું કઢાઈ લો પૈસા. અરે ના ના, મારે હવાલો કોઈ ન આપવાનો હોય, હું હવાલો હાથે લઈ લઈશ. સમજો 2 ફડાકા દઉં કે ને એટલે 2,000 ઉભા ઉભા કાઢી દે. હાલો હાલો તો હાલો. એ ભૂખડિયા, આ વાલજીભાઈ ના 20,000 રૂપિયા તું લઈ ગયો ને પાછા આપી દે. એ પથુભાઈ હવે મારી આગળ ક્યાં પૈસા છે? અને હવે મારી આગળ કાંઈ છે જ નહીં. હે હા અને નથી દેવાના હવે. નથી દેવાના? અને નથી દેવા એટલે નથી દેવા. એ ગમે ના હવાલો દે ને, પણ હું તને હું કહું ને કે પૈસા હવે તને નથી દેવાના, નથી દેવાના, નથી દેવાના. આ તારી ઉપર પૂછ. એ ભૂખાડ એના નો દેવાય ને તો કાઈ નહીં. મારા 2,000 લઈ ગયો ને ઈ લાય, નકર એક થપ્પડ ભેગો અહીંયા પાડી દે. એ સરપંચ હવે તમને નથી દેવાના. હાલો તમારે તી સીસી માથે પૂછ. વાલજીભાઈ આ એમ નો માને, આને હે ને સીધા ફડાકા ગયો તો જ માનશે ને, કોઈના પૈસા નહીં કાઢ્યા. એ ભૂખડિયા છેલ્લી વાત કહું છું, પૈસા આપી દે વાલજીભાઈ ના. અરે કોઈના નથી દેવા. લાવ બધાને સીસી માથે પૂછ પૂછ પૂછ. ઓય બાપા ભૂસ ક્યાંથી મારતો તો? પથુભાઈ ઉભા રહ્યો હમણાં. ઓય બાપા આ એ જો ઓય બાપા એ ગજો પણ એ મને ઉકરો મારો. હવે હું તો હાવ ગરીબ છું હવે. એ ઓય બાપા ઓય બાપા એ વાલજીભાઈ એ તમે જુઓ મને આ સરપંચ ને બધા તરી મને કેવો મારે છે. એ વાલજીભાઈ બસ હવે રાવા જાઓ. દાસ છડી ગયા સરપંચ, પૈસા ની ના પાડે એટલે એ વાલજીભાઈ આટલો બધો માર્યો છે તોય ભૂખડ તો હજી દાંત કાઢે છે, તને મનમાંય નથી. એ રૂખડ એવો 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 લે એ કે હાલતા નહીં અંધાય હાથવા થઈ જશો. બસ હવે છે ને હું તમને શું કહું છું, હવે છે ને આપણે હાલો પોલીસ સ્ટેશને. હવે આ બધાને જેલમાં હવાલે કરી નાખવી. મને કેવો માર્યો જોયું ને. એ ભૂખડભાઈ એ જેલ નું રહેવા દે, તમારા 2,000 તમને પાછા આપી દઉં. એ બંધ કરી દો ખડીક, બંધ કરી દો. નહીં સરપંચ બંધ કરીને કેમેરો ભાઈ અમે પૈસા માગે છો હે એ નથી જોતા, પણ કેસ નો થાવ તો બંધ કરી દીધો. બંધ કરી બંધ કરાવો ને. ફુકટ હું 2,000 માંગુ ને ઈ તમ તારે નો દેતો બસ ને. હવે તારે 20,000 જોવે છે કે ના રે નથી જોતા ભાઈ. જોતા ને માએ 2,000 જો પાછા આપી દીધા છે. હા હવે તો હવે અહીંયા આવું બેઠા હું. હાલો નીકળો નીકળો. કેસ ની કરતો હતો. અરે ન કરું હવે. વાલજીભાઈ ભાગવો લપ કરો બા. એમ રખોડ આંગળી વાંકી કરી ઘી નીકળે એવું નથી. અરે તાપ કરો ને તોય ઘી નીકળી જાય. હે ભાઈ